સીધી રાજસ્થાન બોર્ડર લાગુ પડે અને અમે ત્યાંથી અહીંયા આનંદ બુદ્ધ વિહારના મિત્રોએ અમને અહીંયા આમંત્રણ આપ્યું. હું અને મોહિન્દર મોરિયા સાહેબ કે જેનું બહુજન સાહિત્ય જગતની અંદર ખૂબ જ મોટું એવું નામ, સારું એવું સંશોધન અને સમ્યક વાણીના એ ઉપાસક મારી સાથે મોરિયા સાહેબ આવેલા છે. તો એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ મોહિન્દર મોરિયા સાહેબને. ઉપસ્થિત અહીંયા સ્ટેજ પર બિરાજમાન તમામ મહાનુભાવો તેમજ મનસુખભાઈ રાઠોડ સાહેબને, તબલા ઉસ્તાદ, શું નામ ભાઈ આપનું? કાંતિભાઈ, તબલા ઉસ્તાદને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. બેન્જો ઉસ્તાદ ભૂપતભાઈને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને સાઉન્ડ અંજલિ સાઉન્ડને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. કારણ કે સાહેબ આ હે ને, આ એક સંગત છે અમારી, જેના કારણે એક માહોલ ક્રિએટ થાય છે. એટલે હવે હું વધારે વાત નહીં કરતા, એક બાબા સાહેબની રચના રજૂ કરું છું જે મેં લખેલી છે. પણ એ પહેલા મારી આપ સૌને વિનંતી કે એકવાર જોરદાર એક જ સાહેબ બાબા મારા સમાજના સંતાનો, એટલે કે આપણે આ પાર્લામેન્ટમાં જવાનું છે. આ આંગળી એમને નહીં ચીધી ડોક્ટર બી.આર. આંબેડકરે. આ પાર્લામેન્ટ આમ આંગળી ચીધી, આ બાજુ ચીંધી નહીં, એ આપણે સમજવું પડે ભાઈ. એટલા માટે એક જ સાહેબ બાબા સાહેબ, એક જ સાહેબ બાબા સાહેબ. હા, એ વાત ઊંચે हो विचार तेरे हो, अरे ऊंचा है तेरा संविधान, ओ संविधान वाले मेरे बाबा, हम करते हैं तुझे सलाम. हम करते हैं तुझे प्रणाम. वो मर्द मसीहा ओ भारत ने ये जाना, हो आके सबको जगाया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम. ओ भीमराव, 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 मर्द मसीहा वो भारत ने ये जाना, हो आके सबको जगाया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम. भीमराव, 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 भीमराव.
भेद को तूने मूल से ही मिटाया, दिया मान स्वमान तूने जग में ओ मोरे बाबा। नात जाति के भेद को तूने, नात जाति के भेद को तूने मूल से ही मिटाया, दिया मान स्वमान तूने जग में ओ मोरे बाबा। ओ मर्द मसीहा आया, भारत ने ये जाना, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भीमरा 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 भीमरा। इस भारत के मानव ने न मानव हमको माना, तेरे आने से ही तो बाबा मानव हमको माना। હું મારા સમાજને વિનંતી કરું છું कि मारा शब्दों ऊपर साहेब कॉन्सेंट्रेशन कर दो। इस भारत के मानव ने न मानव हमको माना, तेरे आने से ही तो बाबा मानव हमको माना। कारण कि साहेब जे वक्ते डॉक्टर बाबा साहेब आंबेडकर નું બંધારણ અસ્તિત્વમાં નહોતું, એ પહેલા મનુ મહારાજનું એટલે કે મનુસ્મૃતિનું બંધારણ અસ્તિત્વમાં હતું। અને સાહેબ કેવી કરુણતા, કેવી દયનીય પરિસ્થિતિ કે જે તળાવ નદીઓ સરોવરમાંથી કૂતરા બલાડા પાણી પી શકે, પણ આ સમાજનું કોઈ માણસ ત્યાંથી પાણી નહોતું પી શકતું ભાઈ। અને આજે ઘેર ઘેર આરોના પ્લાન દેવાય હે ને, એ ડોક્ટર બી.આર. આંબેડકર ની દેને ભાઈ। કારણ કે મનુસ્મૃતિમાં તો લખ્યું તું જ બંધ કરો ભાઈ, બંધ કરું ને ગાવું વગાડું તો સાહેબ કોણ બાબતે કઈ બનાસકાંઠાથી અહીંયા આવ્યા છે તો કંઈક બે એવી વાત કરીએ કે સાહેબ એની મજા આવે, તાલને લઈ સાથે સંગીત સાથે, પણ જ્યારે વાત આવે ને કે સાહેબ કે જ્યાં તીર મારવાનું હોય તો એ લાગવું જોઈએ સાહેબ। કારણ કે આ મારા શબ્દો નહીં ભાઈ, આ મનુસ્મૃતિના શબ્દો એ બ્રાહ્મણ્યો મુખામાસી દહ બાહુ રાજન્ય કૃત ઉરુત્તશ્ચેદ વૈશ્ય પદભામ્ય શુદ્રો એ જાય તમ, અર્થાત વર્ણ વ્યવસ્થા જાતિવાદ। આ શ્લોકની અંદર એવું કહેવા માંગે છે ભાઈ કે બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણો જન્મ્યા, બાહુમાંથી ક્ષત્રિયો, પગની જાંઘમાંથી વૈશ્ય એટલે કે વેપારીઓ, અને છેક પગના તળિયેથી એટલે કે આ સમાજ જેને શુદ્ર સમાજ કહેવામાં આવે છે સાહેબ। અને આ સમાજ સાહેબ વર્ષોથી કચડાયેલો, દબાયેલો, પીડિત, શોષિત, એને સાહેબ કલમના હાકે ડોક્ટર બી.આર. આંબેડકર એને સાહેબ માનવની ગરિમામાં લાવીને મૂકી દીધો સાહેબ। એની વાત છે, એની મજા એ છે। આ વસ્તુ એમને નથી બનતી ભાઈ। વોટ ઇઝ ડોક્ટર બી.આર. આંબેડકર? વોટ ઇઝ અનટચેબિલિટી? શું એ સ્પૃશ્યતા, શું એ જાતિ, શું જાણો? બસ 14 એપ્રિલ આવે ને 6 ડિસેમ્બર આવે એટલે જય ભીમ ના ઝંડા લઈને નીકળી પડી, એ આંબેડકરવાદ? એ નહીં હે ભાઈ, એ આંબેડકરવાદ નહીં। આંબેડકરવાદને જાણવું હોય ને ભાઈ તો પેલા કાંસીરામને જાણવા પડે ભાઈ, એમને સમજવા પડે, જ્યોતિબારાવ ફૂલેને વાંચવા પડે સાહેબ, સાવિત્રી માને સાહેબ વાંચવા પડે।
ત્યારે સાહેબ આપણને આંબેડકરવાદની ખબર પડે કે શું છે આંબેડકરવાદ. ખાલી મનુવાદનો વિરોધ કરવો એ જ આંબેડકરવાદ નહીં. ઈ આંબેડકરવાદ નહીં ભાઈ. આંબેડકરવાદ આખી અલગ જ વસ્તુ છે ભાઈ. આપણે પુસ્તકો વાંચીએ ને સાહેબ તો જ ખબર પડે ભાઈ ડોક્ટર બી.આર. આંબેડકરની વાતો. એટલા માટે इस भारत के मानव ने न मानव हमको माना, तेरे आने से ही तो बाबा मानव हमको माना. मर्द मसीहा आया, जहर पिया था भोले ने ये बात को सबने जाना, कदम कदम पर जहर पिया मेरे बाबा ने क्यों न जाना. एक बार भोळानाथे ઝેર પીધું હતું એ સાચું કે ખોટું એ તો લખવા વાળો જાણે. પણ હા આ સમાજ માટે સાહેબ ડગલે ને પગલે જો કોઈ ઝેરના ઘૂંટડા પીતા હોય ને ભાઈ તો ડોક્ટર બી.આર. આંબેડકર. ડોક્ટર બી.આર. આંબેડકર એ માણસ ધારતો તો ફોરેન ની અંદર સારી એવી લાઈફસ્ટાઈલ જીવી શકતો હતો ભાઈ. ફોરેન ની અંદર કારણ કે સાહેબ તેની હરતી ફરતી યુનિવર્સિટી એ લોકો કહેતા હતા. ભાઈ બી.આર. આંબેડકર કોલંબિયા યુનિવર્સિટીની વાત કરું છું સાહેબ. હા આપો ને ધીમે ધીમે આપો થોડું. હા કોલંબિયા યુનિવર્સિટીની વાત છે સાહેબ. ત્યાંના એક વિદ્વાન પ્રોફેસરે પોતાના સ્ટેટમેન્ટમાં એવું બયાન આપ્યું હતું ભાઈ. કેવું કે આખી કોલેજના વિદ્યાર્થીઓ એક બાજુ ઊભા રાખો અને એકલા બી.આર. આંબેડકરને એક બાજુ ઊભા રાખો અને કદાચ આ બંને વચ્ચે જો કોમ્પિટિશન કરવામાં આવે એજ્યુકેશનના અનુસંધાને તો સાહેબ આ એકલો માણસ ને બધાને ભારે પડે. આ ધેટ્સ ડોક્ટર બી.આર. આંબેડકર. ધેટ સિમ્બોલ ઓફ નોલેજ. એમને નથી કહેવાતો ભાઈ. હા जहर पिया था भोले ने ये बात को सबने जाना, कदम कदम पर जहर पिया मेरे पापा ने क्यों न जाना. मर्द मसीहा आया, भारत ने ये जाना. ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भीमरा 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 भीमरा.
बहुत तू जाके विलायत मन में ज्वाला लेके पढ़ा बहुत तू जाके विलायत पढ़ा बहुत तू जाके विलायत मन में ज्वाला लेके लौट आया तू बन के सुना मनुवाद पे बारी मर्द मसीहा आया भारत ने ये जाना ओ सबसे बड़ा है तेरा नाम भीमरा 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 कहता चंद्रमा होती है मेरी बात को तुम रे जानो शिवा बाबा के इस जुबा पर नाम न दू जो आवे कहता चंद्रमा होती है मेरी कहता चंद्रमा होती है मेरी बात को तुम रे जानो शिवा बाबा के इस जुबा पर नाम न दू जो आवे मर्द मसीहा आया भारत ने ये जाना सबसे बड़ा है तेरा नाम भीमरा 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 जमणा हाथनी आंगળી पार्लामेंट आमू એ રચના રજૂ કરું છું ત્યારબાદ મારા ગીતો ઉત્તર ગુજરાતના લેખાની અંદર જોને દુખ દરિયે થી દલિતનું અને વળી નિશ્ચય યુગાર્યું એને નામ જો એ વંદન વંદન હે કોટીવાલાના એ જોને ભારત રત્ન તું ભીમરાવ જોને હક માટે હરદમ ઝૂલ્યો ને વળી પાછા ન પડ્યા એના પાવજો એ અવતારી ઓહો તો આંબેડકર એ જોને ભારત રત્ન તું ભીમરાવ જોને પીડિતો કેરો પ્રાંગવળ અને બાપા સિતોળ એની એ છાવજો એ પણ હાકેમ એ કહેવાનો હિંદનો
એ જોને ભારત રત્ન તું ભીમરા અને એટલા માટે યુગે યુગે પ્રગટી સહુ જેણે લીધેલો કોલસે એ ઈષ્ટિયા મેડકર રૂપ પ્રગટ્યો પુરુષી અણમોલ છે મત સાગરે થી પીડીતો ઉગાર્યું યાના છે બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે કડક કઈ કાયદા બંધારણનો રચયતા રક્ષણ અપાવ્યું રામને શોષિતનું સંકટ હર્યું કીધું વજર સમકાળ સુગણના લેલા ગાવ છે સમાજનું તર્પણ કર્યું વામન મહી વિરાટ વિરલો દિલનો દરિયા છે બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે જાગી રહ્યો રણકાર છે જુમલા જીવન સમરાંગણે પાછા ન પડ્યા પાવજો બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે हेलो हेलो साहब एक ज मिनिट श्री नवचेतन भाई परमार
અને વિકીભાઈ ચાવડા તરફથી સંસ્થાને 5100 રૂપિયાનું દાન આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને 1100 રૂપિયા શ્રી જે જોગદિયા સાહેબના સ્મરણાર્થે આપણે સંસ્થાને દાન મળે છે. ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ. મારા ઉત્તર ગુજરાતના લેખાની અંદર જે ડિમાન્ડ છે એની ફરમાઈશ છે અમુક મિત્રોની. તો તારી કલમે हो लिली वाड़ी से हो बाबा तारी कलम में लीला रे लहर से तारी कलम में हो कायदा हो तारी कलम में न्याय मने मळ्या से हो न्याय मने मळ्या पण ते कायदा घड्या से न्याय मने मळ्या पण ते कायदा घड्या से बाबा तारू बंधारण तुमने बो खोल्યું से तारू बंधारण तुमने बो खोल्યું से हे औरता હતા મનના બધા તમે પૂરા કર્યા છે औरता હતા મનના બધા તમે પૂરા કર્યા છે ભીમ તારું બંધારણ तुमने બો ખોલ્યું છે ચેતનભાઈ પરમાર જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજ પાસે આવશે. ચેતનભાઈ પરમાર. વાહ વાહ तारी कलम में लीली वाड़ी से तारी कलम में लीला रे लहर से तारी कलम में कायदा घड्या से तारी कलम में न्याय मने मळ्या से न्याय मने मळ्या पण ते कायदा घड्या से न्याय मने मळ्या पण ते कायदा घड्या से बाबा तारू બંધારણ तुमने बो खोल्યું से ए तारू બંધારણ तुमने बो પડ્યું અહીંયા આગળ સ્ટેજની પાસે જે ફોટો સેશન માટે મિત્રો આવે છે એમને મારી વિનંતી છે કે પ્લીઝ આગળ ભીડ થાય છે. ફોટો સેશન આપણે પછી રાખશું. તો દરેકને અમારી વિનંતી છે, વિનંતીને માન આપી અને ફોટો સેશન માટે પછી આવજો મિત્રો. નવચેતનભાઈ પરમાર જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે આવે. અને વિકીભાઈ ચાવડા. भारत नो तुम भाग्य विधाता उजड़ाए नाले लखाना भारत नो तुम भाग्य विधाता उजड़ाए नाले लखाना पीड़ा भागी से शोषितों ना
ઉખડાત હર્યા છે પીડિતોની પીડા ભાગી ઉખડાત હર્યા છે પીડિતોની પીડા ભાગી ઉખડાત હર્યા છે ભીમ તારું બંધારણ અમને બહુ ફળ્યું છે બાબા તારું બંધારણ અમને બહુ ફળ્યું છે દુનિયામાં કોઈ નથી દુઃખના દરિયામાં બહુ જનો રહેતા ડગલે પગલે અડધૂત તાતા દુઃખના દરિયામાં બહુ જનો રહેતા ડગલે પગલે અડધૂત તાતા ભારતમાં કોઈ નથી कलम तारी विदेशो मगाजी कोलंबिया यूनिवर्सिटी वखाणी हो ज्ञान नो प्रतीक तू केवाणो उगतो सूरज तू केवाणो भाइयों बहनी
ભીમરાવથી મોટું યા ભારતમાં કોઈ નથી. હે મને ચવદાર 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 હે મને ચવદાર તળાવમાં લઈ જાઓ હો રાજ ભીમરાવના ત્યાં ધરણા રે. મને ચવદાર 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 મને ચવદાર તળાવમાં લઈ જાઓ હો રાજ સબ સભીઓએ પોણીમાં હે બાબા મારા બાબા સાહેબની એક વાત કહી દઉં. બાબા ભીમરાવની એક વાત કહી દઉં. એની વાતોમાં સો સલામ કરી દઉં. બાબા ભીમરાવની એક વાત કહી દઉં. બાબા સાહેબની તમને એક વાત કહી દઉં. શરણાઈને ઢોલ બાબા ભીમરાવે તો રાસ અપાવ્યા. બાબા ભીમરાવે ભક્તો ઠોકર ખાતો હળપત થાતો દૂર બેસીને ભણતો નાતી જાતી ના વાડામાં ભીમો ખૂબ પીડાતો. બાબા ભીમરાવે હો જી રે બાબા ભીમરાવે રે હો અને મારી ફરમાઈશ અધૂરી છે કારણ કે આયોજક મિત્રોએ કીધું કે છેલ્લે રાખજો પણ એની એક ઝલક. હેરણ બંકો કેવાળો રણ બંકો કેવાળો હે બંદાર ગણનારો બાબો હે રણ બંકો પણ બીજા રાઉન્ડ એટલા માટે બેજો. કોઈ ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા કરજો કારણ કે અમારા માટે આ પ્રથમ વાર સુરતમાં આવ્યા છે એટલા માટે એકવાર ફરી થયો પાર્લામેન્ટનું દ્રશ્ય સામું રાખીને જય ભીમ એક જ સાહેબ આંબેડકર. હવે આપણે મનસુખભાઈ રાઠોડને મળવાના છે.